તો મહાદેવ સાથે ફ્રેન્ડ્સ શ્રી રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું સવારના પોરમાં. અને કઈ નું રાઈડ દઈએ ટેવું પડી ગઈ રાઈડ દેવાની. અને અહીંયા થઈ રહી છે અત્યારે સવારમાં ગરમા ગરમ રોટલી ચૂલા ઉપર. મારી પૂછે નહીં કઈ પૂછ તો જવાબ દેવાનું થાય. કી વટાણામાં કરો અહીંયા ઈએ ગરમી થાય ને નીચે હવામાં અહીંયા આજ બનાવી નાખું દેશી ચૂલાની રોટલી કા બર્તન પડ્યા એને દેશી ચૂલાની. હું જતો હતો હવાર ઉપર અહીંથી મેળી ઉપરથી ઉતરીને આવ્યો ને તો સવારમાં રોટલી બનતી હતી. ચૂલા લઈ લીધો આજ વારો લઈ લીધો મહાદેવ હર. તો હમણાં કેદી નો મહાદેવ હર કહી દીધું. મહાદેવ હર રોટલી કેમ ઝંકી ઝંકી થી મસ્ત થઈ ગઈ. આજ તો પણ અહીંયા ગરમી છે આમ કપડ થઈ ગયું બધું. આજ વાતાવરણ જેવું થઈ ગયું આખું વરસાદ હમણાં એવું જ છે ને બધું. આપણો ઓલો ડેલો નીકળી ગયો આજ. હવે ડેલો નવો પડી ગયો. હવે ડેલાનો વારો આવ્યો હતો છેલ્લે રહી વારો આવ્યો એમ જેલમાં એમ જ જવાના છે. ઓલું શું છે ક્યાં આ શું છે જલા રખડે હે મોજ કરે. હાલો મારું કામ કરવાનું બાકી હજી અત્યારે સવારમાં કરવું. તો મહાદેવ શ્રી રાધે ફ્રેન્ડ્સ આજ તો હવારી છે બ્લોગ ઉતાર્યો હતો પાછો અત્યારે 7:30 જેવું થઈ ગયું છે સાંજના અટાણે ઉતારું છું કારણ કે કડિયા આવ્યા હતા તો કામ ચાલુ હતું આજ મારે અહીંયા. આ ગેટનું બધું હું તમને દેખાડી દઉં આખો એક નજારો. દરવાજો હવે અહીં ટૂંકમાં ફિટ કરવા માટે ઓલી નીચેની પેનલ લગાવી આખી. આ જોઈ લ્યો તમે આ રિનોવેશન એટલું આજનું થયું છે. આ ધીરે ધીરે આટલું થયું. હવે આગળનું કાલ બીજેથી થાય. આના ઉપરથી મને એક યાદ આવી ગયું કે જીવનનું પણ આવું જ છે. ભૂલો બધીથી થઈ ગયું છે પણ ભૂલો આપણી અંદર એક આદત ડાલી દઈએ ને એ ખોટું હોય. આદત એટલે સંસ્કારીને પહેલાંના જમાનામાં સંસ્કાર કહેતા. કારણ કે જીવન સમાપ્ત થઈ જાય પણ સંસ્કાર મળતા નથી આપણા. એટલે માણસ જન્મને જન્મ લીધા રાખે. પણ એ સારા સંસ્કાર જો આપણે બેહાડવાની ટ્રાય કરીએ ધીરે ધીરે આવા સમયમાં તો એ પણ આપણે એક જીત જ છે. ભલે પછી આપણે મરી જઈએ. આ વાતને કોક સમજી શકશે કોક નહીં સમજી શકે ને કોક કઈ નક્કી નહીં. હવે જેવું જ કે હું તેમ જ કહીશ છું. સમજાય સમજે સમજે નહીં ના સમજાય સમજે સમજે એમ કઈ કહેવાની ના એની એ બધું બરાબર પણ આ મેં બોલ્યું કે કઈક એવું છે કે કામ ના એવું બોલતા વારિયા ના બોલે એવું નહીં. ના એવું જ છે કઈ સમજાય સમજે સમજે નહીં કોઈ. અને કઈ બીજું છે પણ સમજાય ના સમજે તને હોફે ના પડી છે તને હોફે અનુભવ થાય તો અહીં સમજે. એટલે હોફે ના પડી છે કે મારો આમ રાખો આમ રાખે તારું મોઢું રોગું દેખાય આવડું જબરું બધું. ઈ માણસને જોવું ના ગમે. માણસને બધું અસલ આમ દેખાતું હોય તો મજા આવે. ખાલી તારું પેપડા જેવું મોઢું જોઈને શું કરે માણસ? એ માણસ એવું હે માણસ કોમેન્ટ કરજો માણસ મને. અરે હું આમાં કોઈ દી મોઢું દેખાય મને લાયા બરોબર મિત્રો હું સાચું કહેતી હતી ને
જો આમ કેમેરો હોય ને તો તમને જોવાની મજા આવે. હવે આમ કેમેરો હોય તો થોડો મજા આવે જોવાની તમને. બરોબર, એટલે આમ છેટો રાખવાનું. તમે કોમેન્ટ કરી નાખજો કે આ છેટો રાખો. આમને સારું લાગે, આમ સારું લાગે. જો આમ ભલે પછી વાઈને એનું બેકગ્રાઉન્ડ દેખાતું હોય. બરોબર, એને જવું છે મેડી ઉપર. હવે એ તો થાજા આલે મોબાઈલ લેતો જા બહાર જો કોણ રોકું ઇતના થઈ ગયો. હાલો હું ગઈ. તો ફ્રેન્ડ્સ, મારે અત્યારે જવું છે મેડી ઉપર. હાલો હું જાઉં છું. આ ચોકલેટ એક લઈ. અત્યારનો નજારો જોરદાર છે. આ વટાણે હું મેડી ઉપર જવાનું મિસ નથી કરતો જ્યારે સમય હોય ત્યારે. અને આ ભર્યા છે 3 3. અને આ નજારો કંઈક આખે આખો આપણો પ્રકૃતિમય. આ ઓલમાઇટી શિવા, ઓલમાઇટી. અહીંયા આપણે ગાઈડલાઈન બધું પડ્યું છે. પથારી એટલા માટે રાખ્યા કે દિવસના બરી ના જાય. અહીંથી જોઈએ ગામનો આખે આખો નજારો. જોઈ શકું છે અત્યારનો જે 7:30 થી 8નો ટાઈમ, એટલે કે સંધ્યા કામ. દિવસ આથમી ગયો હોય અને છતાં એનો અજવાળું હોય. એ સમયને બહુ જ મહત્વ બતાવ્યું છે. અત્યારે આપણે આરતીનો ટાઈમ કહેવાય, કારણ કે અહીંયાથી પરિવર્તન થતું એક નાનું, એક દિવસનું પરિવર્તન કાળ કહેવાય. ત્યારે ઉર્જાનો પ્રવાહ થોડોક વધારે રહે. સવારે પણ આ જ કારણે. તો ચાલો ચોકલેટ ખાવા, કારણ કે તમે આ વાત કોઈક સમજી શકશો. વળી હું એ જ રિપીટ જોઈ લો પ્રકૃતિની સુંદર રચના. આખો દિવસનો વિડીયો જ નથી ઉતાર્યો. હોય તેમ સીધો બસ અત્યારે ઉતારું છું પાછો.